નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે। વધુ એક કિસ્સો સામે આવ્યો છે। અટલાદરા ખાતે રહેતા મહેશ પરમાર સાથે પક્ષવાળા પાસેથી 10% વ્યાજે રૂપિયા લીધા હતા। તેઓને સામેવાળા પક્ષને 1,40,000 પાછા આપી દીધા। તેમ છતાંય સામે પક્ષવાળા પ્રતિકસિંહ અને વિકાસ રાજપૂત દ્વારા મહેશ પરમારને ધમકી આપી કે જો રૂપિયા નહીં આપે તો તારા હાથ પગ તોડી નાખીશું અને ઘરેથી ઉચકી લઈ જઈશું। ત્યારબાદ ફરિયાદી મહેશ પરમારે અટલાદરા પોલીસ મથકે પ્રતિકસિંહ અને વિકાસ રાજપૂતના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી અને સાથે જ આક્ષેપો કર્યા હતા કે જો મને કંઈ પણ થશે તો તેની જવાબદારી પ્રતિકસિંહ અને વિકાસ રાજપૂતની રહેશે। આ સંદર્ભે વધુ માહિતી ફરિયાદી મહેશ પરમારે જ મીડિયા સમક્ષ આપી છે। મેં વ્યાજ પર પૈસા લીધા 2,90,000 રૂપિયા। એની અંદર એક પ્રતિકસિંહ કરીને છે અને એક વિકાસ રાજપૂત કરીને છે, બે જણ છે। તો એકચ્યુઅલમાં મને ગયો હતો ડાયરેક્ટ વિકાસ રાજપૂત પાસે ગયો હતો એની મોબાઈલ શોપ પર, શિવમ મોબાઈલ દુકાન પર ગયો હતો પૈસા માટે વ્યાજ પર। મને 10% પૈસા આપ્યા હતા, 2,90,000 રૂપિયા મેં લીધા હતા। બીજું કે પછી વિકાસભાઈ ડાયરેક્ટ પ્રતિકભાઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા અને પછી પ્રતિકભાઈ મને ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા 2,90,000 રૂપિયા આરટીજીએસ કર્યા પ્રતિકભાઈ। હવે એનું વ્યાજ હું દર મહિને 29,000 રૂપિયા આપતો હતો। હવે એકચ્યુઅલી એવું હતું કે 3 મહિનાથી મેં તકલીફમાં આવી ગયો છું કે મારી પાસે અમને કોઈ સ્કોપ છે નહીં પૈસાનો, ને પછી મને વારંવાર ફોન કરતા, મને ધમકી આપતા, મને કે તને જાનથી માર નાખીશ ને આવી બધી ધમકી મને આપી, તારા હાથ આટે તોડ નાખીશ, તને પૈસા તને ખર્ચા લાવવાના બી પૈસા થાય એની તાકાત નહીં, પછી બીજા પાસે આવું લઈશ, આવા બધા આશરે મને આવું બધું રેકોર્ડિંગ છે મારી પાસે ફોનમાં, બધું થયું છે મારી આ ઘટના। તમે જે 2,90,000 રૂપિયા લીધેલા, હા, એમાં સામે તમે કેટલું આપ્યા? મેં 1,40,000 રૂપિયા આપી ચૂક્યો છું। એ છતાં પણ તમને ધમકી આપે છે? એ છતાં બી ધમકી આવે છે મને કે તને રાતે ઉઠાઈ લઈશ। કાલે રાતે બી મને ફોન આવ્યો કે તારા ઘરેથી હું તને ઉઠાઈ લઈશ, આવી મને ધમકી આપી હતી। પ્રતિકસિંહે મને ધમકી આપી હતી। આજે તમે ક્યાં આવ્યા છો? આજે અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાલ રાતે અરજી આપી હતી। આજે મને પોલીસ વાળા મને બોલાવ્યો હતો, ના બધી સારું થઈ કાયદેસરની ફરિયાદ કરી છે? કાયદેસરની ફરિયાદ કરી છે અને એ લોકો એવું કહે છે કે મેં પૈસા આપ્યા છે પણ વ્યાજ પર નથી આલ્યા, મેં એક સંબંધના વારંવાર પૈસા આપ્યા છે, આવું કહે છે। એવું કહેવાય કે વ્યાજખોરો પાસે લાયસન્સ નથી ને ધંધો કરી રહ્યા છે? કોઈ લાયસન્સ જ નથી લોકો પાસે। એ લોકો કે જે ઉપરના જે પૈસા હાલ દો એવું કહે છે, બીજું કશું કહેતા નથી। અત્યારે તમે ફરિયાદ કરી તો પોલીસ સ્ટેશનમાંથી શું? પોલીસ વાળા મને મારા પર ચોંટી ગયા કે તે પૈસા શું કામ લીધા, આ બધું મને કહેતા હતા। મેં કહ્યું કે મારે જરૂર હતી, ઘરની જરૂર હતી, મારા એક જણને મારા ફ્રેન્ડને પૈસા આપવાના, તો મેં ત્યાં કરી પૈસા રિટર્ન કરે એમને। વ્યાજ આપ્યું, કોઈ મૂડી આપી નહીં મેં। એ લોકો એવું કહે છે ને મૂડીમાં જમા કર્યા, હવે એ લોકો એવું જ કહેશે ને, એ લોકો પાસે કોઈ પુરાવા છે નથી। હવે એ લોકો મને ખોટો પાડે છે, એવું છે। મારું નામ મહેશ પરમાર છે।